નમસ્કાર. આજના મહત્વના સમાચારો પર એક નજર. આણંદમાં અમૂલે બોર્ડમાં ઠરાવ કર્યા વિના જમીન ખરીદવાની જાહેરાત આપતા ડિરેક્ટરો સ્તબ્ધ. માતરના વસ્તાણામાં નિવૃત્ત એસઆરપી જવાનના મકાનમાંથી 6.39 લાખની મત્તાની ચોરી. ખંભાત આણંદ મેમુ રેલવેનો અજબ વહીવટ. કાળી તલાવડી સ્ટેશનને ડ્રાઈવર દ્વારા ટિકિટ વેચાણના ચક્કરમાં ટ્રેન રોજ 20 મિનિટ મોડી, મુસાફરો પરેશાન. ઉમરેઠમાં કોન્ટ્રાક્ટના બહાને લીધેલા નાણાં પૈકી 8.75 લાખના ચેક રિટર્ન કેસમાં યુવાનને 1 વર્ષની કેદ. આણંદમાં ગરમીના અસરને કારણે બપોરના સમયે પીક અવર્સ દરમિયાન 10 મિનિટના ડિલિવરી મોડેલ પર બ્રેક. આજે આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ નિમિત્તે રાજ્યમાં લઘુત્તમ વેતનના પ્રશ્ને આંગણવાડી આશા વર્કરોનું વિરોધ પ્રદર્શન. અમદાવાદના નરોડામાં અશાંત ધારાના નામે છેતરપિંડી. LLBના વિદ્યાર્થીએ ડર બતાવી નકલી પરમિશન પધરાવી QR કોડે ભાંડો ફોડ્યો. ચૂંટણી પૂર્ણ થતાં મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો. અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો. પીડિતાને ગર્ભપાતની મંજૂરી માટે કાયદામાં સુધારો કરો, સુપ્રીમનો નિર્દેશ. ભારત માટે હોર્મુઝની ખાડી ખુલ્લી હતી, ખુલ્લી છે અને ખુલ્લી જ રહેશે. ઈરાની રાજદૂતની સ્પષ્ટતા.